નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આજથી 6 દિવસ ભારે વરસાદ, યુદ્ધ હવે કંઈક મોટું થશે, સોના ચાંદીમાં મોટો ખુલાસો, બેંકો બંધ, ખાસ મોટા સમાચાર, આરટીઓના નિયમમાં મોટો ફેરફાર, અમેરિકાએ કર્યું મોટું એલાન, સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, આજે ગુજરાતમાં ભારે વરસાદ, દિલ્હીમાં મોટો હોબાળો, બોમ્બ ફૂટ્યા, બીજેપી સરકાર પર હાય હાયના નારા લાગ્યા, ગુજરાતમાં વાયરસનો ખતરો વધ્યો, લોન માફી દેવામાફી થવાની છે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજથી 6 દિવસ ભારે વરસાદ પડવાનો છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। મિત્રો ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગ દ્વારા મેઘરાજાની તોફાની બેટિંગની અત્યારે આગાહી કરાઈ છે અને મિત્રો આજથી 6 દિવસ સુધી રાજ્યના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો ખાસ કરીને આજે નવસારી, વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી આજે કરવામાં આવી છે। ઉપરાંત મિત્રો આજે ખાસ કરીને સુરત, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને વડોદરામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ હવે કંઈક મોટું થશે। તો મિત્રો દેશમાં ફરીથી સ્થિતિ બગડી છે અને મિત્રો ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે। મિત્રો અમેરિકા ઈરાન પર તૂટી પડ્યું છે અને અમેરિકી સેનાએ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાના પ્રયાસોમાં ઈરાન પર સતત 10મી તારીખે રાત્રે હુમલાઓ કર્યા છે। મિત્રો 10મી તારીખે રાત્રે ઈરાન પર હુમલા કરવામાં આવ્યા છે અને મિત્રો અમેરિકી સેનાએ સેન્ટ્રલ કમાન્ડર અનુસાર એર સ્ટ્રાઇકમાં ઈરાનના મિલિટરી કમાન્ડર સેન્ટર, એર ડિફેન્સ અને મિત્રો તટીય સર્વેલન્સ સેટેલાઇટને નિશાન બનાવ્યું હતું અને મિત્રો ઈરાન દ્વારા અમેરિકાના સહમાર્ગો દેશો કુવેત, જોર્ડન અને મિત્રો બહેરીન પર પણ હુમલા કર્યા બાદ મિત્રો અમેરિકાએ આ કાર્યવાહી કરી હતી અને મિત્રો ઈરાન હુમલામાં એક અમેરિકી જવાનનું મોત પણ થયું છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીમાં મોટો ખુલાસો। મિત્રો આજે સોના અને ચાંદીના ભાવને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે લોકસભામાં સરકારને લેખિત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સરકારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લગભગ $12 અરબ મૂલ્ય સોનું અત્યારે વેચવામાં આવ્યું છે અને મિત્રો જે પ્રશ્નનો જવાબ આપતા સરકારે કહ્યું છે કે તેને કોઈ પણ સોનું વેચ્યું નથી અને મિત્રો આ પહેલા આરબીઆઈએ 3 જૂન 2026માં પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે સોનું વેચવા સંબંધિત ખબરો ખોટી અને ભ્રામક છે। તો મિત્રો અત્યારે દેશમાં લોકો એવું કહી રહ્યા છે કે સોનું વેચાઈ રહ્યું છે તેથી અત્યારે સોનાના ભાવ વધી રહ્યા છે, પરંતુ મિત્રો સાચી હકીકત એ નથી। મિત્રો આરબીઆઈએ પણ સ્પષ્ટ કરીને જણાવી દીધું છે કે દેશનું સોનું હજી સુધી વેચાયું નથી। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બેંકો બંધ, ખાસ મોટા સમાચાર। તો મિત્રો દેશમાં હવે મોટી બેંકો બંધ રહેવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આરબીઆઈ અનુસાર દેશના વિવિધ ભાગોમાં બેંકો આ અઠવાડિયામાં 3 દિવસ સુધી બંધ રહેશે અને 22 જુલાઈએ ફરીથી પૂજાને કારણે મિત્રો ફક્ત ત્રિપુરામાં બેંકો બંધ રહેશે। ત્યારબાદ મિત્રો દેશભરની બધી બેંકો 25 જુલાઈ અને
મિત્રો 26 જુલાઈના રોજ પણ બંધ રહેશે। જો મિત્રો તમારી પાસે રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા જેવા કામો હોય તો મિત્રો પતાવી લેજો તથા મિત્રો પાસબુક અપડેટ જે લોકોને કરાવવાનું બાકી છે તે લોકો પણ તાત્કાલિક કરાવી લે। મિત્રો 4-5 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે અને મિત્રો આ સમયગાળા દરમિયાન યુપીઆઈ અને ડિજિટલ સેવાઓ કાર્યરત રહેશે એટલે કે ચાલુ રહેશે તેવું પણ તપાસમાં ખુલ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આરટીઓના નિયમમાં મોટો ફેરફાર। તો મિત્રો દેશમાં આજે મિત્રો આરટીઓના નિયમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને મિત્રો જેની અંદર આપણે માહિતી જોઈએ તો મિત્રો દેશભરમાં વાહન માલિકી ટ્રાન્સફર અને મિત્રો એનઓસી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર અત્યારે કરવામાં આવ્યો છે। મિત્રો હવે વાહન તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બન્યું છે અને મિત્રો 15 જુલાઈ 2026 થી અમલમાં આવેલી આ વ્યવસ્થા હેઠળ આધારની વિગતો મેચ થયા બાદ જ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થશે અને મિત્રો વિગતોમાં તફાવત હોય તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી આપવી પડશે તથા મિત્રો વધુ વસંગતતા હોય તો મિત્રો આરટીઓ કચેરીમાં તમારે રૂબરૂ જવું પડશે તેવો એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકાએ કર્યું મોટું એલાન। મિત્રો આજે અમેરિકાએ એક મોટું એલાન કર્યું છે અને મિત્રો જેનાથી ભારતીયોને મોટો ખતરો છે। મિત્રો રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ ડેપોર્ટેશન અભિયાન તેજ કર્યું છે અને મિત્રો તેને કારણે દસ્તાવેજો વિના રહેતા અંદાજે 18,000 ભારતીયો પર દેશ નિકાલ થવાનું મોટું જોખમ અત્યારે દેખાઈ રહ્યું છે। મિત્રો ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ડ એરફોર્સ આઈસીઈની ટીમો અત્યારે સતત દરોડા પાડી રહી છે અને મિત્રો ઘણા બધા લોકોને કસ્ટડીમાં લઈ ડિટેન્શન સેન્ટર મોકલાતા પ્રવાસી ભારતીય સમુદાયમાં અત્યારે ચિંતાનો માહોલ છવાયો છે। મિત્રો અત્યારે ભારતીયો પર મોટી મુશ્કેલી આવી પડી છે અને મિત્રો જે ભારતના લોકો અમેરિકામાં રહે છે તે લોકોને હવે ભારત પરત આવવું પડશે તેવા એક સમાચાર મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। મિત્રો આજે દેશના કરોડો કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એનપીએસને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો નાણાં વિભાગે પેન્શન ફંડમાં ઇક્વિટી રોકાણની મર્યાદા વધારીને 75% કરી છે અને મિત્રો અગાઉ કચેરીઓ પોતાના પેન્શન ફંડમાંથી માત્ર મિત્રો 50% સુધી જ ઇક્વિટીમાં રોકાણ કરી શકતા હતા અને મિત્રો નવા નિયમથી કચેરીઓને લાંબા ગાળે વધુ સારું વળતર મળવાની શક્યતા વધી છે। મિત્રો અત્યારે વધુ જોખમ લઈને ઊંચું રિટર્ન મેળવવા ઈચ્છતા કર્મચારીઓ માટે આ મોટો નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં ભારે વરસાદ। મિત્રો આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના વલસાડમાં ભારે વરસાદથી પારડીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મિત્રો શહેરના મહાદેવનગર વિસ્તારમાં ગોઢાસણમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મિત્રો સતત વરસાદને કારણે છીપવાડ અને મોગરવાડી રેલવે અંધારપટમાં ભરાઈ ગયા છે અને મિત્રો અત્યારે પોલીસે વાહન વ્યવહાર પણ બંધ કર્યો છે અને મિત્રો વિદ્યાર્થીઓ નોકરિયાતો અને મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। મિત્રો ડાંગરના પાક માટે અનુકૂળ વાતાવરણ થતાં ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દિલ્હીમાં મોટો હોબાળો બોમ્બ ફૂટ્યા। તો મિત્રો આજે દિલ્હીમાં મોટો હોબાળો થયો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો દિલ્હીમાં સ્થિતિ અત્યારે ખરાબ થઈ રહી છે અને મિત્રો કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓએ સાંસદ ભવન નજીક પહોંચી ગયા છે અને મિત્રો પોલીસ અને પ્રદર્શનકારીઓ પર ટ્રીજર ગેસ છોડી રહ્યા છે અને મિત્રો આ વચ્ચે ટીએમસી સાંસદ એવા મહુઆ માઇજરાએ વિડીયો શેર કરીને કહ્યું છે કે આજે જંતર મંતર ગઈ હતી અને જે બાદ તાત્કાલિક ઇન્ટરનેટ બંધ થઈ ગયું અને મિત્રો કુર્તા પણ શરૂ કરાઈ હતી અને મિત્રો વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર હિંસા વગરના વિદ્યાર્થીઓ પર નદયરથી હુમલો કરે છે અને મિત્રો છેલ્લા સ્ટેજ પર હોય છે ત્યારે જ અત્યારે વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। તો મિત્રો અત્યારે દિલ્હીમાં સ્થિતિ ઘણી બધી ખરાબ બની છે અને મિત્રો પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે જ્યાં મિત્રો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને મિત્રો બોમ્બ જેવી ગેસ પણ છોડવામાં આવી હતી અને મિત્રો કેટલાક વિદ્યાર્થીઓને આનાથી ઈજા પણ પહોંચી છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બીજેપી સરકાર પર હાય હાયના નારા લાગ્યા। તો મિત્રો દેશમાં અત્યારે બીજેપીની સરકાર ખરાબ બની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો રાજ્યસભામાં કોંગ્રેસના અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગેના પેપર લીકનો મુદ્દો ઉઠાવી અત્યારે મિત્રો ખડગેએ આકરા પ્રહારો કર્યા હતા। મિત્રો તેમણે કહ્યું છે કે પેપર લીક વિરુદ્ધ ઉઠતા અવાજો દબાવવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ચર્ચા થવી જોઈએ અને મિત્રો ખડગેએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અંગે પણ સવાલો કર્યા હતા અને મિત્રો આ સાથે તેમણે રામ મંદિર ચડાવો અને મિત્રો રામ મંદિરમાં ચોરીના કેસમાં પણ સરકાર પાસે તેઓ જવાબ માંગી રહ્યા છે અને મિત્રો આ એક બનેલી મોટી ઘટનામાં તેઓ ગંભીર ઘટના ગણવી રહ્યા છે તેવા સમાચાર પણ મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં વાયરસનો ખતરો વધ્યો। તો મિત્રો દેશમાં ફરીથી નવો વાયરસ આવ્યો છે અને મિત્રો ખાસ કરીને બાળકોમાં આ વાયરસના લક્ષણો જોવા મળે છે। મિત્રો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો અત્યારે વધી રહ્યો છે। મિત્રો આજે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલણા ગામમાં 6 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। મિત્રો 8 જુલાઈએ બાળકને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મિત્રો જ્યાં 9 જુલાઈએ તેનું મૃત્યુ થયું છે। મિત્રો લેબ રિપોર્ટમાં વાયરસની પુષ્ટિ થઈ છે અને મિત્રો રાજ્યમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 4 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે મિત્રો લક્ષણો સાથે 9 બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો અત્યારે વાલીઓ ખાસ ધ્યાન આપે કારણ કે મિત્રો ખાસ કરીને બાળકોમાં આ વાયરસના લક્ષણો જોવા મળે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોન માફી દેવ માફી થવાની છે। મિત્રો દેશમાં હવે લોન માફી અને દેવ માફીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। મિત્રો હવે લોકોને આશા છે કે હવે લોન માફી કે દેવ માફી થઈ જશે કારણ કે મિત્રો અત્યારે બીજેપી સરકાર ઘણી બધી મુશ્કેલીમાં આવી ગઈ છે અને મિત્રો અત્યારે બીજેપી સરકાર પર મોટા મોટા પ્રહારો થઈ રહ્યા છે અને મિત્રો હવે એવું પણ લાગી રહ્યું છે કે આગળના સમયમાં હવે બીજેપી સરકાર ભારતમાં ટકશે નહીં અને મિત્રો અત્યારે મોદી ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને મિત્રો અત્યારે જે લોકોને લોન માફી અને દેવા માફીની રાહ જોઈને જે લોકો બેઠા હતા તે લોકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે સરકાર પર મોટા મોટા પ્રહારો થઈ રહ્યા છે અને મિત્રો કોંગ્રેસ સૌથી આગળ આવી છે અને મિત્રો મહારાષ્ટ્રની સરકારે પણ ખેડૂતોનું દેવું માફ કરેલું છે અને મિત્રો તમિલનાડુની સરકારે પણ ખેડૂતોનું દેવું માફ કરેલું છે। મિત્રો અત્યારે તમને ખબર
ખબર હશે કે તમિલનાડુની અંદર વિજય થાલાપતિની સરકાર બનવાથી ખેડૂતોને પણ રાહત મળી છે અને મિત્રો ગરીબોને પણ રાહત મળી છે. મિત્રો અત્યારે તમિલનાડુના લોકો વિજય થાલાપતિને પોતાનો પૂરેપૂરું સમર્થન આપી રહ્યા છે અને મિત્રો આગળ પણ ત્યાં મિત્રો કોંગ્રેસની સરકાર જ બનશે. મિત્રો કોંગ્રેસની સરકારે દેવમાફી અને લોન માફી ઉપર કાર્ય કર્યું છે અને મિત્રો ખરેખર કાર્ય કર્યું છે તેવું અત્યારે લોકો તરફથી જણાવવામાં આવી રહ્યું છે. મિત્રો અત્યારે ભાજપની સરકાર 2005થી જાહેરાતો કરતી આવતી હતી કે લોન માફ દેવું માફ થશે, પરંતુ મિત્રો અત્યારે 2026ની અંદર પણ લોન માફ કે દેવું માફ કરવામાં આવ્યું નથી અને મિત્રો હવે ભાજપની સરકાર જો હટશે તો મિત્રો ખેડૂતોની લોન માફ અને દેવું માફ થઈ શકે છે. મિત્રો આ વિશે હવે તમને શું લાગે છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.